મોક્ષ એટલે શું? બધું છોડી દેવાનું? ના, આપણે તો કાંઈ છોડવું નથી. આપણે તો ગરીબ ઘરમાં જન્મવું છે અને સાયકલથી મર્સિડીઝ સુધી પહોંચવું છે. આપણે મોક્ષ જોઈએ, પણ તમને મોક્ષની વ્યાખ્યા કહીને જવું એ ઓટોમેટિક છે. સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો ગૃહમંત્રી, 565 રજવાડા ભેગા કર્યા, બધા પાસેથી કરોડ રૂપિયા લીધા હોત તો 400-500 કરોડ પટેલ પાસે હોત. એ પટેલના ખાતામાં 275 રૂપિયા બેલેન્સ. અને તોય મરતી વખતે એમની દીકરી મણીબેનને કહે કે મણી, હું મરી જઉં ને તો આ 275 રૂપિયા સરકારમાં પાછા આપી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, જુગારની ક્લબોવાળા પાસે ઘણા જ હોય છે. ગાંધીજી સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને હવે અહીં બેઠેલા તમને બધાને મોક્ષ અપાઈને જવાનું કહું છું. પેલી દીકરીઓને ઓઠે ઓઠે મદદ કરો એની વાત જુદી છે ને, હું જે કહું છું જુદી કહું છું. તમારે જીવતા મોક્ષ જોઈતો હોય ને, જનક રાજા જેવો, સરદાર પટેલ જેવો, ગાંધી જેવો, તો આપણે સામાન્ય માણસો તો શું કરી શકીએ? તો એક કામ કરજો, તમારી પાસે 10-20 હજાર રૂપિયા ભેગા થાય ને, અને કોઈને દેવાના ના હોય, કોઈ લોન બાકી ના હોય, કોઈ માગવા વાળો ના હોય, જીઆરુ કર બધું થઈ ગયું હોય, તો એક કામ કરજો, એ 10-20-50 હજાર લાખ રૂપિયામાંથી ક્યાંય મંદિરોમાં ગૌશાળામાં ન આપતા, મને 6 પાપ લાગતું. પણ તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવાર સમાજની કોઈ બેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. અને એના ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર મૂકતા નહીં પાછા. હમણાં એક ફોટો ફરે છે, હોસ્પિટલમાં એક કેળું આપતા હતા ને 8 જણા ફોટા પડાવતા હતા. એક કેળું, હો ભાઈ. મેં તો હાલા વલ્લભભાઈ આ નર્કમાં જવાના હાલા. પેલો પડ્યો કે હું ભિખારી, કે આ ભિખારી હાલા બધા. આવું જીવન જીવો. ભગવાને આને મોક્ષ કીધો. બોલો, પહેલું ને છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં? બીજું ને ત્રીજું ભગવાનના હાથમાં ખરું કે નહીં? તો હું અહીંયા આવતો હતો ને, ભગવાન મને દહેરાદૂન એરપોર્ટ પર મળ્યા. મને કે ક્યાં જાય છે? મેં કીધું આ હરિકૃષ્ણવાળાએ કાર્યક્રમ રાખ્યો છે. મને કે શું કરવા? મેં કીધું બધા દિવેલ પીધેલા બેઠા હશે, જીવનમાં મજા નથી. તો કે શું કરશે? મેં કીધું મજા લાવીશ. પણ મેં તો ભગવાન કોઈને મજામાં નથી, બધા દિવેલ પીધેલા. ત્યારે મને કૃષ્ણ ભગવાને સરસ વાત કહીએ, તમને કહું. શું કીધું? મેં તો બધા દુઃખી કેમ છે? ત્યારે ભગવાને શું કીધું? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, फिर होता वो है जो मैं चाहता हूँ. ભગવાને શું કીધું? તું કરતા હોય, તમે ખાલી પૈસા ને લગન માટે જીવો છો, બીજું કાંઈ કરતા નથી. તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूँ. तो मैं તું કરું હું? તો કે તું કરને લગ वो जो मैं चाहता हूँ. ધર્મ ને મોક્ષ માટે જીવ, फिर देख होगा वो जो तू चाहता है. પછી તું कैसे થશે? દુનિયાના 100 કરોડપતિઓને વાંચ્યા, બધા ગરીબ ઘરમાં જન્મેલા. વોરેન બફેટ દુકાને પેપર વેચતો હતો. સ્ટીવ જોબ્સ મા બાપે અનાથ આશ્રમમાં મૂકી દીધેલો માણસ એપલ કંપનીનો માલિક બને. કરશન કાકા, બાલાજી, અરે આપણા સૌજીભાઈ બધા પરિવાર જુઓ ને, કાલે લાઠી દુધાળામાંથી રિક્ષામાં સુરતમાં બેન ઉતરેલા લોકો, 12 રૂપિયામાં કામ કરવાવાળા લોકો. તમારે તો નસીબ પાવર તારા છે, હાલા ફૂટેલા તને ખબર નથી. આપણને ખબર જ નથી કે જીવન શું છે. અને એટલે મૃત્યુની તૈયારી કે હું આ બે કરીશ, આ બે નહીં કરું. આ બે કરશો તો આ બે મળી જશે. આજે મારી દીકરીના લગ્ન થઈ ગયા, ભાઈની 2 દીકરીઓના. સાહેબ તમને કહું, મને થોડું વચ્ચે મારો ભાઈ ગુજરી ગયો એક્સિડન્ટમાં, પણ સૌજીભાઈ જેવા લોકોના કોન્ટેક્ટમાં આવ્યો. પણ આજે 25 વર્ષ થયા, મારા ભાભી, એમની 2 દીકરી, એનો દીકરો, મારી 2 દીકરી, દીકરો, બધા મારી બા હાથે બધા ભેગા જ રહીએ છીએ. આ પાવર છે. અને જે દિવસે ઘરમાંથી કોઈનું મન ખાટું મોડું થાય ને, તેને હાથ જોડીને બેહારજો. આ બહુ મોટો વિષય છે. રતન ટાટા, એમને કોઈ ઓલાદ નહીં, પણ પારસીઓના કેટલા પરિવારો ભેગા બની મહેનત કરે. અને આ તો હું માર લાલીઓ, પછી મરે ત્યારે એનો લાલીઓ જ હોય, બીજું કોઈ હોય જ નહીં. અત્યારે તો કોઈ મરી જાય ને તો ફોન કરવો પડે, પેલો ગયો તો આપણે કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. આવા હરામી આપણે થઈ ગયા છીએ. ખરેખર આપણા સ્મશાનો છે ને સૌજીભાઈ, બજારની વચ્ચોવચ્ચ હોવા જોઈએ. રેલવે સ્ટેશન સામે, બસ સ્ટેન્ડ સામે, એરપોર્ટ પર. આ ગામની બહાર રાખે ને, એમાં બધા મોત ભૂલી ગયા છે.
ચોરામાં જ હોવું જોઈએ સ્મશાન. આ તો ગામના ખૂણામાં હોય, બજાર વચ્ચે ડુમ્મસ રોડ પર સ્મશાન હોય તો રોજ યાદ રહે. ગામના ચોરેની મંદિરમાં સ્મશાન હોય તો મોત યાદ રહે. તો માણસ મરીને પછી આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે જીવે. આ આપણે એક પ્રયત્ન કરવા જેવો છે. યુવાનીમાં તો આપણે મોતને યાદ નથી કર્યું, પણ આજે આપણને એક અવસર મળ્યો છે કે મૃત્યુને યાદ કરીએ. અને યમરાજ આવે ત્યારે કે આ માણસ ભલે આગળ જે જીવ્યો જીવ્યો, પણ હવે હાલો મસ્ત જીવે. આવું તમે જીવશો તો એક દિવસ તમે જોજો. ફરીથી કહું છું, પૈસા એ જવાબદારી છે. હું આટલી આખી દુનિયા ફર્યો, મને લોકો ટિકિટના પૈસા આપે, પણ હું કોઈ દિવસ ફર્સ્ટ ક્લાસમાં ફરતો નથી કે ઊંઘવાના 3 લાખ દઈ દેવાના, 1 લાખમાં જવાય છે ને 14 કલાક દઈ રહેશું. થિયેટરમાં જઈને 500 રૂપિયાની ધાણી ન ખવાય. આ આપણે પૈસાનો દુરુપયોગ કરીએ છીએ. સૌજીભાઈ એકવાર સરસ વાત કરી, મને કે ભગવાન આપણને પૈસો એટલે આપે છે ને કે આ જવાબદારી છે કે આ હારો માણસ છે, એના માટે વાપરીને પછી સમાજ માટે વાપરશે, માટે આને આપો, એટલે ભગવાન આપે છે. તો બોલો, આપણે હારા માણસ બનીએ તો ભગવાન આપણને આપે કે ન આપે? 60 વર્ષે બી નસીબ ખુલી શકે છે, 70 વર્ષે બી ખુલી શકે છે. છેલ્લી એક નાની વાત કહીને મારી વાત પૂરી કરું. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈને લાગે જ નહીં. એક કાકો ટિકિટ જ ન લે કે આપણે મફતનું ખાવું નથી, આપણે એનું બરાબર બેઠો બેઠો કામ કરે. બધા કે કાકા હવે તમે એક બાકી છો, લઈ લો તો કંઈ ગામનું. ભાઈ કે મારે ટિકિટ બિકિટ લેવી નથી, હું તો મહેનતમાં ખુશ છું. કરમ કર્યા તો ભગવાન મજૂરી લખી જાય, આપણે ઠેબા ખાઈને પૂરું કરવું જ, રોવું નથી. તો બધા કે ભાઈ અમે પૈસા દઈ દઈએ, તું ટિકિટ તો ખેંચ. કાકા કે ના. અરે બધા હાથ જોડ્યા, પગે પડ્યા કે કાકા લઈ લો લઈ લો. કાકા કે સારું. કાકાએ ઊંઘમાં એક ટિકિટ ખેંચી લીધી. બીજા દિવસે નંબર ખુલ્યો, 49. કાકાની ટિકિટનો 49, 1 કરોડનું ઇનામ. બધા કાકાના ત્યાં, કાકા તમારી સફળતાનું રહસ્ય બતાવો, તમે 49 નંબર ક્યાંથી લાયા? કાકા કે ન કહેવાય. બધા કે કાકા કહી દો, આવો પ્રોગ્રામ રાખ્યો, કાકાને સ્ટેજ પર બોલાય, હાર પહેરાયો, સાલ પહેરાઈ. પછી કાકા કે જો ભાઈઓ, એમાં એવું છે, ગઈકાલે મને સપનું આવ્યું. સપનામાં હું સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી, એની આગળ બીજી 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી, સીધું 8 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. ઈઠ્યું 49. અરે કાકા ઈઠ્યું 64 થાય. લોટરી કોને લાગી? સમજ પડે છે? કાકાએ કીધું ને, ભણેલા તો ગોવિંદ કાકા તો એમ કે ભણેલા તો ભાડે મળે. જે ઈમાનદારીથી જીવે છે, પ્રમાણિકતાથી જીવે છે, સમાજને કંઈ આપવાની ભાવનાથી જીવે છે ને, એની પ્રગતિ થાય છે, થાય છે ને થાય છે. આજથી કમસે કમ કીડિયારું પૂરવાનું તો નક્કી કરજો. ગામમાં કચરો નહીં નાખીએ એટલું તો નક્કી કરજો. ઘરમાં નાના મોટા કામ, રિટાયર છીએ, નવરા છીએ તો બધું જાતે કરશું એટલું તો કરજો. નથી કરતા અને દિવેલ પીધેલા ફરીએ છીએ અને દિવેલ પીધેલા મરી જઈશું. આજે આવા હરિદ્વારમાં ગંગા નદી કિનારે કરોડોપતિઓ પરિવાર, આખો પરિવાર તમારી હાથે બેઠો હોય અને જો આપણામાં હાલો ફરક ન આવે તો આપણામાં જ કંઈક ખોટ છે. ભગવાને તો એનું કામ પૂરું કર્યું છે, પણ મૃત્યુ આવે ત્યારે કહેજો કે ચલ તું લઈ જા. કોઈના માટે દ્વેષ નથી, ભાવ નથી. જેને ખરાબ કર્યું, તમે પર્વત પર ઉભારીને ગાળ બોલો ને તો ગાળ જ સંભળાય, મહાદેવ બોલો તો મહાદેવ સંભળાય. આ દુનિયામાં તમે જે આપો એ જ પાછું આવે. તો શું જોઈએ છે એ આપવાનું ચાલુ કરો. ધર્મ અને મોક્ષ માટે મહેનત કરો. આ બે ભગવાન પર છોડી દો અને આવું જીવન જીવો ને તો કોઈ 100 કરોડ હોય કે 1 કરોડ હોય કે 1 રૂપિયાનું દેવું હોય, સ્વર્ગમાં તો જઈ શકાય છે. પેલી તો સગવડો વધે, પણ સુખ અને આનંદ જુદો વિષય છે. તમે બધા જમવાના ટાઈમ પહેલાં આટલા શાંતિથી એક માણસ ઊભું નથી થયું. મને શાંતિથી સાંભળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી વાત અહીં પૂરું કરું છું, પણ મૃત્યુ આવે ત્યારે હસતા હસતા કહેજો કે ચાલ લઈ લે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.